વાત કરીએ સુરેન્દ્રનગરની કે જ્યાંથી ખનીજ વહન કરતા ડમ્પરો ઝડપાયા છે। સુરેન્દ્રનગર લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે ઉપર પાણશીડા ચેકપોસ્ટ પાસે ચેકિંગ કરવામાં આવ્યું। પાણશીડા ચેકપોસ્ટની પાસે આવેલ હોટલમાંથી ગેરકાયદે ખનીજ વહન કરતા ડમ્પરો જપ્ત કરતા બબાલ થઈ છે। હોટલમાં ડમ્પરોને સીલ કરી અને પ્રાંત અધિકારીની ટીમ લઈ જઈ રહી હતી તે સમયે ડમ્પરો નહીં લઈ જવા માટે રકઝક થઈ હતી। રાજકોટ, બોટાદ, ગાંધીનગર, મોરબી, અમદાવાદ ખાણ ખનીજની ટીમ હોટલ આવવા માટે રવાના। તો પાણશીલા કે આ જે સમગ્ર જે ડમ્પર ચાલક છે તેને બચાવવા માટે હોટલ સંચાલકોએ બબાલ કરી છે। હોટલમાં ડમ્પરોને જપ્ત કરવા જતાં પ્રાંત અધિકારીની ટીમ સ્થળ ઉપર દોડી આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા જિગ્નેશ પંડ્યા ફોન લાઈનથી જોડાયા છે। જિગ્નેશ, ઘટનાને લઈ શું વધુ વિગત? એ સુરેન્દ્રનગર લીંબડી પાણશીણા લીંબડી નેશનલ હાઈવે પસાર થાય છે, જ્યાં પાણશીણા ચેકપોસ્ટ આવેલી છે અને પાણશીણા ચેકપોસ્ટ પાસે જ ખનીજ વિભાગ નું આઉટસોર્સિંગ થી કર્મચારીઓ દ્વારા જે ડમ્પરો ખનીજ વહન કરીને જતા હોય તેમની અગર રોયલ્ટી પાસ છે કે નહીં તે દેખાડવા માટેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જે ચેકિંગ દરમિયાન 3 જેટલા ડમ્પરોને આ કર્મચારીઓ દ્વારા રોકવામાં આવ્યા હતા અને ત્યારબાદ પ્રાંત અધિકારી અને ખનીજ વિભાગની ટીમ ત્યાં પહોંચી અને તે ટીમ દ્વારા તે ખનીજના ડમ્પરોને સીઝ કરતા આ હોટલ માલિક જે રાજકીય વગ ધરાવે છે જેની સાથે કર્મચારીઓ અને અધિકારીઓને ચર્ચા થઈ હતી અને ડમ્પરો ત્યાંથી સીઝ કરી અને લઈ જવા દેવામાં નહોતા આવ્યા। આ અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે। ત્યારે બોટાદ અને અન્ય જિલ્લાઓની ખાણ ખનીજ વિભાગની ટીમ ત્યાં આવવા જવા માટે રવાના થઈ છે। હાલ સમગ્ર મામલો છેલ્લા 2-3 કલાકથી ચાલી રહ્યો છે અને રોયલ્ટી પાસ વિનાના જે ડમ્પરો છે તેને રોકવામાં આવ્યા હતા અને તેને સીઝ કરવા માટેની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી। જી જિગ્નેશ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે। પ્રાંત અધિકારીની ટીમે પાણશીલા ચેકપોસ્ટ પાસેની હોટલમાં દરોડો પાડ્યો અને હોટલ બહારથી ગેરકાયદે ખનીજ વહન કરતા ડમ્પરો જપ્ત કરાતા બબાલ થઈ છે। તો હોટલમાં ડમ્પરોને જમા કરવા જતાં પ્રાંત અધિકારીની ટીમ સાથે હોટલ સંચાલકે બબાલ કરી છે। હોટલ સંચાલકે હોટલ પ્રાંગણમાં પાર્ક ડમ્પરો ન લઈ જવા માટે રકઝક કરી હતી। તો ખનીજ વિભાગની ટીમ ખનન કરતા ડમ્પરો સામે કાર્યવાહી કરે તેવી દલીલ।